નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદ શહેરમાં શનિવારની રાતથી જ વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે, જેમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। શહેરમાં સવારના 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, ત્યારે સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા, નારોલ, લાંભા, શાહ આલમમાં નોંધાયો છે। આ સાથે જ દાણા લીમડા વિસ્તારમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો અને પશ્ચિમમાં જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, આનંદનગર, પ્રહલાદનગર, શ્યામલ સહિતના વિસ્તારોમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે। હાલ વરસાદને લઈ અમદાવાદ છે પાણી થઈ ગયું છે। અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થતા શહેરનું વાતાવરણ ઠંડુગાર બન્યું। આ સાથે જ જશોદાનગરમાં પણ વરસાદ જોવા મળ્યો, ત્યારે 7 કલાકમાં રામોલમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ વરસાદને પગલે રામોલ પાણી થતું જોવા મળ્યું છે। આ સાથે જ મધ્ય અમદાવાદમાં પણ સારો એવો વરસાદ નોંધાયો। અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા। આ સાથે જ મણિનગર વિસ્તારમાં પણ પાણી ભરાતા અનેક લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। આ પાણી ભરાતા હવે પ્રી મોન્સૂનની કામગીરી કરતું તંત્ર છે તે દાવા કરી રહ્યું હતું તે હવે પોકળ સાબિત દેખાય છે। એએમસી દ્વારા અનેક દાવાઓ કરવામાં આવ્યા, અનેક જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, તેમ છતાં અમદાવાદની સ્થિતિ કફોડી બની છે। અમદાવાદીઓને પાણીમાં જીવવા માટે મજબૂર બનવું પડ્યું છે। આ સાથે જ એએમસીના દાવા પોકળ સાબિત થતાની સાથે લોકોમાં રોષ જોવા મળ્યો, તો વરસાદના વિરામ બાદ હવે પાણી ઓસરવાની શરૂઆત જોવા મળી છે। આ સાથે જ હવામાન વરસાદ છે જે તે ચાલુ થયો છે। અમદાવાદના સમગ્ર વિસ્તારોમાં પાણી જે છે તે ઘૂંટણસમાં પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે। સાથે કહી શકાય કે રામોલમાં અને વટવામાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, લોકોને હાલાકી પડી રહી છે। ટ્રાફિકની સમસ્યાને લઈને લોકો પણ હેરાન પરેશાન છે, કારણ કે સવારથી જ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। સાથે કહી શકાય કે જ્યારે વાસણા બેરેજની વાત કરીએ તો વાસણા બેરેજમાં પણ પાણી જે છે તે ફૂલ ભરાયો છે, 3 દરવાજા છે તે પણ ખોલવામાં આવ્યા છે અને સાથે કહી શકાય કે 0.26 સુધી પાણી જે છે તે ભરાય છે અને એનડીઆરએફની ટીમ અને તંત્રને હાલ એલર્ટ કરવામાં આવ્યું છે અને તમામ જગ્યાએ એલર્ટ કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા। જ્યારે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને સમગ્ર અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે અને તમામ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં આજે 4 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને પાણી જે છે તે તમામ જગ્યાએ ભરાયા છે। જી, ત્યારે હાલ અમદાવાદની સ્થિતિ કફોડી બની છે, અનેક વિસ્તારો પાણીમાં ફેરવાઈ ગયા છે, અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। આ તરફ મહેસાણા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે વરસાદના પગલે વિસનગરમાં ખેતીવાડી ઉત્પાદન બજાર રોડ પર પાણી ફેરવાઈ ગયા છે। એપીએમસીની બજારમાં જે વરસાદને કારણે અનેક દુકાનો છે તે પણ પાણી છે ભરાઈ ગયા છે। 4 ઇંચ વરસાદ વરસતા જે વિસ્તારો છે તેમાં પાણી થઈ ગયા છે।
કરોડોના ખર્ચે પાઇપલાઇન નાખવા છતાં પરિસ્થિતિ યથાવત જોવા મળી છે। 6 મહિના પહેલા જ નાખેલી ગટર લાઇન પણ નકામી નીવડી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ અનેક જ વિસ્તારો સહિત જે એપીએમસીની સ્થિતિ છે તે કફોડી બની છે। એપીએમસીની અંદર આવેલી દુકાનો તમામ દુકાનોમાં પાણી ભરાઈ જતા માલસામાનને નુકસાન થયું છે। આ સાથે જ એપીએમસીની બહાર આવેલી દુકાનો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે। આ સાથે જ પાણીમાં દુકાનો ગરકાવ થતા માલસામાનને નુકસાન થતા હવે દુકાન માલિકો છે તે પરેશાન થતા જોવા મળ્યા। આ સાથે જ ગટર લાઇનની કામગીરી છે તે પણ અહીં નિષ્ફળ નીવડી છે। તંત્ર દ્વારા લાખોના ખર્ચ કરી આ ગટર લાઇન નાખવામાં આવી પરંતુ વરસાદની સાથે જ આ ગટર છે તે નિષ્ફળ નીવડી છે। વરસાદના પાણી યથાવત જોવા મળ્યા। રસ્તાઓ પર ઢીચણસમા પાણીમાંથી વાહન ચાલકો નીકળવા મજબૂર બન્યા। અનેક વાહન ચાલકો બંધ પડતા વાહનોને પરેશાન જોવા મળ્યા છે। અનેક વાહન ચાલકો અહીં નીકળતા પરેશાન થતા જોવા મળે। સાથે જ સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે પાલિકાનું કામ છે તે નબળું જોવા મળ્યું। પાલિકા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે પરંતુ આ દાવા તમામ નિષ્ફળ જઈ રહ્યા છે। કરોડોના ખર્ચે પાઇપલાઇન નાખવા છતાં આ પરિસ્થિતિ છે તે યથાવત જોવા મળી। પરિસ્થિતિ યથાવત જોવા મળતા ખેડૂતો સહિત લોકોમાં હવે રોષ છે તે જોવા મળ્યો છે। મહેસાણા જિલ્લાની જો વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો છે અને સર્વત્ર વરસાદ જોવા મળવાના કારણે જે છે તે ત્યારે વિસનગરની જો વાત કરવામાં આવે તો વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રોડ જે છે તે રોડ બેટમાં ફેરવાયો હતો। ત્યારે એમએન કોલેજનો પણ રોડ બેટમાં ફેરવાયો તેવું પાણી થઈ ગયું હતું અને એપીએમસીની બહાર જે દુકાનો આવેલી છે તે દુકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા હતા। ત્યારે વેપારીઓ હાલ તો ચિંતામાં મુકાયા હતા। ત્યારે વેપારીએ ડોલે ડોલે પણ પાણી બહાર કાઢતા જોવા મળી રહ્યા છે અને 4 ઇંચ કરતા વધુ વરસાદ થતા વિસનગરમાં હાલ પાણી થઈ ગયું છે અને દરેક વિસ્તાર નીચાણવાળા જે છે વિસનગરના તે નીચાણવાળા વિસ્તારમાં અંદર પાણી ભરાયા હતા અને દુકાનની પાણી ભરાતા દુકાનદારો હાલ તો જે ચિંતામાં મુકાય છે। તેમનો જે કરોડો રૂપિયાનો માલ છે તે માલ પલળી જવાની બીક પણ બેસી ગઈ હતી અને કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીની પાઇપલાઇન નાખવામાં છતાં પરિસ્થિતિ જે છે તે જ રહી છે। જે છેલ્લા 10 વર્ષની અંદર પાણી ભરાવાની સમસ્યા રહી છે તે જ પ્રમાણે રહી છે અને 10 વર્ષ જૂની સમસ્યા હાલમાં તો 6 મહિના પહેલા જે ગટર લાઇન નાખવામાં આવી હતી અને 6 મહિના પહેલા નાખેલી ગટર લાઇનના 3 જે હતા પણ એ નકામી નીવડી છે હાલમાં તો। અને વિસનગર નગરપાલિકાની જે કહેવાય કે પ્રી મોન્સૂન કામગીરી ઉપર પાલન જે છે તે હાલ ફેલ થયું હોય તેવું સ્પષ્ટપણે હાલમાં લાગી રહ્યું છે। જી આ સાથે જ વિસનગરમાં વરસાદે ધબધબાટી બોલાવી અને એપીએમસીના જે માર્ગો છે ત્યાં પાણી કરી દીધા છે। એપીએમસીની બહાર આવેલી દુકાનોમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે। આ તરફ વડોદરામાં દિવસે ને દિવસે મચ્છરજન્ય રોગચાળો છે તે સતત વકરી રહ્યો છે અને મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે। ત્યારે સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યુનો કહેર છે તે જોવા મળ્યો છે। 2 ડોક્ટર સહિત 7 નવા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે। હાલ સયાજી હોસ્પિટલમાં 4 દર્દીઓ દાખલ છે। એક માસમાં 19 ડોક્ટરો ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા હતા જ્યારે 104 દર્દીઓએ ડેન્ગ્યુ માટે સારવાર લીધી હતી। ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળોનો ભય છે તે વધતો હોય છે અને આ સાથે જ વડોદરામાં મચ્છરજન્ય રોગચાળો છે તે વધતો જોવા મળ્યો છે। ત્યારે આ મચ્છરજન્ય રોગચાળો વધતા લોકોમાં હવે ચિંતા છે તે વ્યાપી છે। આ સાથે જ વડોદરા શહેરમાં એક માસમાં 19 જેટલા ડોક્ટરો છે તે ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા છે। લોકોને સારવાર આપતા આ ડેન્ગ્યુની ઝપેટમાં ડોક્ટરો આવતા હવે લોકોમાં પણ ચિંતા વ્યાપી છે અને ક્યાંય ને ક્યાંય ભય છે તે જોવા મળ્યો છે। ચોમાસામાં પાણી ભરાવાની પરિસ્થિતિને કારણે મચ્છરજન્ય રોગચાળો છે તે વકરતો હોય છે અને આ સાથે જ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સતત કેસો છે તેમાં પણ વધારો જોવા મળ્યો। વડોદરામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થતા લોકો ચિંતિત બન્યા છે અને આરોગ્ય તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે અને કાર્યવાહી છે તે હાથ ધરી છે। શહેરની સયાજી હોસ્પિટલમાં જે ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો। હોસ્પિટલમાં 2 ડોક્ટરો સહિત 7 નવા ડેન્ગ્યુના કેસ છે તે નોંધાયા છે। આ સાથે જ આ તમામ લોકોની સારવાર છે તે હાલ શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે જેમાં એક માસમાં 19 જેટલા ડોક્ટરો છે તે ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા છે। લોકોની સારવાર કરતા ડોક્ટરો ડેન્ગ્યુની ઝપેટમાં આવતા લોકો પણ ચિંતામાં મુકાયા છે। સાથે જ તંત્રએ સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આ સાથે જ ડોક્ટરોની હાલ સારવાર પૂર્ણ થઈ છે। આ સાથે જ 104 જે દર્દીઓ છે તેઓએ સયાજી હોસ્પિટલમાં જે મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુ છે તેની સારવાર લીધી છે।
સતત ડેન્ગ્યુના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે અને આરોગ્ય તંત્રએ હવે કામગીરીનો પ્રારંભ કર્યો છે. સયાજી હોસ્પિટલમાં ચોમાસાની શરૂઆત થતી રોગચાળો વધી રહ્યો છે. જી બિલકુલ, જે રીતે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં 2 દર્દી સહિત 7 દર્દી ડેન્ગ્યુની ચપેટમાં આવી ચૂક્યા છે. મહત્વની વાત છે કે મચ્છરજન્ય રોગચાળો જે છે તે વડોદરા શહેરમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે અને જેને લઈને આપ જોઈ રહ્યા છો કે કઈ પ્રકારે કહી શકાય કે એસએસજી હોસ્પિટલના મેડિકલ વિભાગમાં જ જે 2 ડોક્ટર સહિત 7 લોકો જે છે તે ડેન્ગ્યુની ઝપેટમાં આવી ચૂક્યા છે. હાલમાં જો વાત કરવામાં આવે તો 19 દર્દીઓ જે છે તે 1 મહિનાની અંદર ડેન્ગ્યુની ઝપેટમાં આવતા નોંધાયા છે અને સાથે જ વાત કરીએ તો અત્યાર સુધીમાં 104 દર્દીઓ જે છે કે તેઓ ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા હતા અને તેઓ અત્યારે સાજા છે. મહત્વની વાત એ છે કે ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે પાણીજન્ય રોગચાળો જે છે તે વધી ચૂક્યો છે અને જેને લઈને વડોદરા શહેરમાં હવે ડેન્ગ્યુનો જે ઉપદ્રવ જે છે તે વધી રહ્યો છે. સતત ગંદકીના કારણે કહી શકાય કે વડોદરા શહેરમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. સમગ્ર બાબતે જો વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ પણ હવે ચિંતિત બન્યું છે અને સતત આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી લેવાની કહી શકાય કે વાત જે છે તે કરવામાં આવી છે. પરંતુ હાલમાં તો વડોદરા શહેર જે છે કે અત્યારે તબીબ વિભાગ જે છે તે વિભાગમાં જ ડેન્ગ્યુનો કહેર જોતા કહી શકાય કે આરોગ્ય વિભાગ જે છે તે ચિંતિત બન્યું છે. આ સાથે જ વડોદરા શહેરમાં ડેન્ગ્યુના કેસ વધતા હવે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું અને આરોગ્ય વિભાગે કામગીરીની શરૂઆત કરી છે. લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ખાસ કાળજી લેવા પણ સલાહ આપી છે. વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નંદેસરીનો મિની નદીનો જે બ્રિજ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે, જેના લીધે હજારો લોકો અને ઉદ્યોગો જે મુશ્કેલીમાં મુકાયા છે. વિકલ્પ માર્ગ તરીકે નંદેસરી રેલવે ફાટક પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે. દિલ્હી મુંબઈ કોરિડોરની ટ્રેનોને કારણે હવે કલાકો સુધી ફાટક છે તે બંધ રહેતું હોય છે. આગ કે દુર્ઘટનામાં બચાવ વાહનો પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહ્યા છે. ઉદ્યોગોને રો મટીરિયલ સપ્લાયમાં વિલંબ થતા હવે ઉત્પાદન પર પણ અસર પડી રહી છે. ત્યારે જર્જરિત બ્રિજના સ્થાને નવો બ્રિજ અને ઓવરબ્રિજની માંગ છે તે કરવામાં આવી છે. આ સાથે જ વાહનોને વૈકલ્પિક માર્ગ તરીકે જે માર્ગ મળ્યો છે તે ટૂંકો પડતા હવે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વિકલ્પ માર્ગ નંદેસરીનો જે હાઈવે છે તેના પરથી અનેક જે વાહનો છે તે નીકળતા પરેશાન જોવા મળ્યા. દિલ્હી મુંબઈ કોરિડોરની ટ્રેનો છે તેના કારણે કલાકો સુધી ફાટક છે તે બંધ રહેતું હોય છે. એટલે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બ્રિજ ઇન્સ્પેક્શનનું કામ કરવામાં આવ્યું, જેમાં મિની નદીનો બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજની હાલત જર્જરિત હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે, પરંતુ આ નિર્ણયના કારણે હવે લોકો પરેશાન થતા જોવા મળે. દુર્ઘટના બાદ નંદેસરી મિની નદીનો બ્રિજ બંધ કરાયો છે, જેનાથી અનેક વાહન ચાલકોને તેની અસર છે તે જોવા મળી છે. બ્રિજ બંધ થતા હજારો લોકો અને ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે. ઉદ્યોગોને પણ રો મટીરિયલ મળવામાં થોડી વાર લાગે છે, જેના કારણે ઉત્પાદન પર અસર પડી રહી છે. આ સાથે જ હવે વિકલ્પ માર્ગ જે નંદેસરી રેલવે ફાટક છે તેના પર ભારે ટ્રાફિક જામ સર્જાતું જોવા મળે છે. અહીંથી નીકળતા લોકોને કલાકોનો સમય લાગે. આ સાથે જ જો કોઈ દુર્ઘટના સર્જાય અથવા તો ઇમરજન્સીની જરૂરિયાત હોય ત્યારે ઇમરજન્સી વાહનોને નીકળવામાં પણ અહીંથી હાલાકી પડે છે. તમામ જે હાલ માંગ એવી છે કે લોકો આ બ્રિજને લઈ નવો બ્રિજ બનાવવામાં આવે અથવા તો તેને લઈ એક વૈકલ્પિક સારો એવો માર્ગ જે અહીંથી ડાયવર્ઝન આપવામાં આવે તેને લઈ લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે દુર્ઘટના બાદ નંદેસરી મિની બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો. આ બ્રિજ બંધ થતા અહીંથી પસાર થતા ઉદ્યોગના જે મટીરિયલના વાહનો છે તે પણ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વાહનો અહીં નીકળતા જે વાર લાગે છે, જેના કારણે લોકોને અહીં નીકળતા પરેશાન જોવા મળે છે. સાથે જ વાહનો ન નીકળતા હોવાના કારણે ઉદ્યોગોના જે ઉત્પાદન છે તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઉદ્યોગોના ઉત્પાદનમાં ઘટાડો થતા જે પ્રોડક્ટિવિટી છે પણ ઘટી છે ને સાથે અહીંથી જે ટ્રેનોની અવરજવર હોવાના કારણે તે મુંબઈ જે દિલ્હીનો કોરિડોર છે જેના કારણે ટ્રેનો અહીં કલાકે ને કલાકે નીકળતી હોય, જે બાદ અહીં કલાકોનો ફાટક છે તે બંધ જોવા મળતો હોય, જેના કારણે વાહન ચાલકો લાંબી કતારોમાં ઉભતા પણ જોવા મળે છે. ત્યારે તંત્રએ લોકોની સુરક્ષા માટે નિર્ણય લીધો, પરંતુ આ નિર્ણય હવે લોકો માટે ક્યાંય ને ક્યાંય મુશ્કેલી સાબિત કરી રહ્યો છે, લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. દુર્ઘટના બાદ નંદેસરી મિની બ્રિજનું જે કામ છે તે બંધ કરાયું છે. અહીંથી નીકળતા તમામ વાહનોને બંધ કરી દેવાયા છે, પરંતુ હવે વાહનો અહીંથી નીકળતા બંધ થતા લોકોને પરેશાની પડી છે. બ્રિજ બંધ થતા હજારો લોકો પરેશાન જોવા મળ્યા છે.
બિલકુલ જે રીતે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈને 21 લોકોના મોત થયા છે, જેને લઈને હવે રાજ્ય સરકાર દ્વારા તમામ જર્જરિત બ્રિજને કહી શકાય કે તકેદારી લેવાની સૂચનાઓ આપવામાં આવી છે. તમામ સ્ટેબિલિટી રિપોર્ટ જે છે તે મંગાવવામાં આવ્યા છે. સાથે જ વાત કરીએ તો અત્યારે રાજ્ય સરકારની ટીમ સતત આ જે તમામ જર્જરિત બ્રિજો જે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે વડોદરા શહેર પર આવેલો મિની નદી પર આવેલો જે ઔદ્યોગિક એકમોને જોડતો નંદેશ્રી બ્રિજ જે છે તે ઘણા સમયથી રાજ્ય સરકારના આદેશ અનુસાર બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને અનેક 1000 થી વધુ ઉદ્યોગ કલાકારો છે જેઓને અત્યારે મોટી મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. તમામ વૈકલ્પિક સુવિધાના ભાગરૂપે નંદેશ્રી વિસ્તાર તરફથી જવાનો રસ્તો જે છે તે આપવામાં આવ્યો છે, પરંતુ દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે રેલવે ટ્રેનો જે છે ત્યાંથી પસાર થતી હોય છે, જેના કારણે કલાકો સુધી રેલવે ફાટક જે છે તે બંધ રહેતા મોટો ટ્રાફિક જામ છે તે પણ સર્જાઈ રહ્યો છે. હાલમાં તો ઉદ્યોગ વિભાગને મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે કર્મચારીઓ જે છે તે લેટ પહોંચી રહ્યા છે. સાથે સાથે વાત કરીએ તો હાલમાં ઉદ્યોગોના જે માલ સામાનની અવર જવર જે છે તે પણ ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે. જે પ્રકારે આ મિની નદીનો બ્રિજ જે છે તે બંધ કરવામાં આવ્યો છે અને સતત આ કામગીરી વહેલી તકે અને બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ જે છે તે તમામ કહી શકાય કે કર્મચારીઓ અને આજુબાજુ વિસ્તારના સ્થાનિકો જે છે તેઓ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વિસ્તારમાં જો વાત કરીએ તો હાલમાં તો આ જે બ્રિજ બંધ કરતા મોટી હાલાકીનો સામનો જે છે તે ઉદ્યોગકારો કરી રહ્યા છે. સાથે જ મોટું નુકસાન પણ આ તમામ ઇન્ડસ્ટ્રીના લોકો જે છે તે વેઠી રહ્યા છે. ત્યારે હાલ આ બ્રિજ બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ઉદ્યોગોને માલ સામાન ટાઈમસર મળતો નથી, જેના કારણે તેઓની ઉત્પાદન ક્ષમતા પણ ઘટી ગઈ છે. ત્યારે નંદેસરીનો જે રેલવે ફાટક છે તે ખુલ્લો મુકાયો છે, પરંતુ અહીંથી ટ્રેનોની અવરજવર રહેતી હોય છે. દિલ્હી મુંબઈ કોરિડોર હોવાના કારણે ટ્રેનો નીકળતા કલાકો સુધી ફાટક બંધ જોવા મળતું હોય છે. ત્યારે ફાટક બંધ જોવા મળતા હવે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર વિજય ફર્નાન્ડીઝ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ 41 વર્ષીય મહિલા ટ્રાફિક વોર્ડન દ્વારા રાજકોટના મહિલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે. આ ઘટનાએ પોલીસ વિભાગ અને સમાજમાં ખળભળાટ મચાવી દીધો છે. આ સાથે જ પોલીસે તંત્ર પર અનેક સવાલો છે તે ઊભા કર્યા છે. 41 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા હવે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે જ રાજકોટમાં ફરજ બજાવતા જે વિજય ફર્નાન્ડીઝ છે તેઓ હાલ રિટાયર્ડ છે, પરંતુ તેમની સામે આ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો. ત્યારે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2019 થી 2022 સુધી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ ફરિયાદ નોંધાતા હાલ પોલીસે કામગીરી હાથ ધરી છે. અત્યારે જે વિજય ફર્નાન્ડીઝ છે તે અમદાવાદમાં ફરજ બજાવનાર બાદ નિવૃત્ત થયા છે અને તેમને નિવૃત્તિ અપાઈ છે. અમદાવાદમાં ફરજ બાદ નિવૃત્તિ બાદ હવે તેમની સામે ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને પોલીસ કર્મી સામે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો રાજ્યમાં પોલીસ અધિકારીઓ વિરુદ્ધ જે આક્ષેપ છે તે આક્ષેપ અવારનવાર છે તે અવારનવાર થતા હોય છે. ભ્રષ્ટાચાર હોય કે શોષણના આક્ષેપ છે તે આક્ષેપ થતા હોય છે. તેવો જ એક આક્ષેપ છે તે એક આક્ષેપ રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય ફર્નાન્ડીઝ ઉપર છે તે કરવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મહિલા ટ્રાફિક વોર્ડન દ્વારા જે આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવે છે કે 2019 થી લઈને 2021 સુધી તેમને સાથે મિત્રતા કેળવી અને લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ છે તે દુષ્કર્મ કર્યા હોવાની જે ફરિયાદ છે તે ફરિયાદ હાલ આપવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વિજય ફર્નાન્ડીઝ છે તે અગાઉ રાજકોટ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને વાત કરવામાં આવે તો ત્યારબાદ તેમની બદલી અમદાવાદ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવવાની થઈ હતી. પરંતુ જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળને લઈને જે અધિકારીઓ છે કે જેઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને અલગ અલગ જે આક્ષેપો થયા હોય છે તેવા લોકોને જે પ્રમાણે નિવૃત્તિ છે તે ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવતી હોય છે, તેના ભાગરૂપે ઓપરેશન ગંગાજળના ભાગરૂપે જૂન મહિનામાં વિજય ફર્નાન્ડીઝ જેઓ પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને
તેમને ફરજ નિવૃત્તિ છે તે ફરજ મોકૂફી છે તે કરવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ટ્રાફિક મહિલા વોર્ડન છે તે ટ્રાફિક મહિલા વોર્ડન દ્વારા જે વિજય ફર્નાન્ડીસ છે કે જેઓ પોલીસ ઇન્સ્પેક્ટર છે નિવૃત્ત, તેમની વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હાલમાં તો પોલીસ તપાસ કરી રહી છે કે જે પ્રમાણે જે મહિલા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે વિજય ફર્નાન્ડીસ છે તેમના દ્વારા તેમનું શારીરિક શોષણ કરવામાં આવ્યું, લગ્નની લાલચ આપીને જે શારીરિક દુષ્કર્મ કરવામાં આવ્યું તેને લઈને હાલમાં તો જે પોલીસ છે તે તપાસ કરી રહી છે। જી હાલ તો આ મામલે જે પોલીસે તપાસ શરૂ કરી છે ને 41 વર્ષીય ટ્રાફિક વોર્ડન મહિલા દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે તેને લઈ કાર્યવાહી છે તે શરૂ કરી છે। વિજય ફર્નાન્ડીસ જેઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે, જે બાદ આ ફરિયાદ નોંધાતા હવે તેમની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ છે તે થઈ રહી છે। મહિલા પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ નોંધાતા હવે ખળભળાટ મચી જવા પામ્યો છે। પોલીસ વિભાગ પર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। તેમની પર આરોપ લગાવવામાં આવ્યો કે મિત્રતા કેળવી અને લગ્નની લાલચ આપી હતી ને જે બાદ અનેકવાર દુષ્કર્મ આચર્યું છે। સુરતમાં ભેળસેળ કરનારાઓ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। પોલીસે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનો મોટો જે પર્દાફાશ કર્યો છે। એવરેસ્ટ કંપની મેગી મસાલા ભેળસેળ યુક્ત બનાવનારને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી ભેળસેળ યુક્ત મસાલાનો જથ્થો પણ મળી આવ્યો। પોલીસે 4 આરોપીઓ સહિત 24,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા આ આરોપીઓ ઝડપાઈ ગયા છે, પરંતુ તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે જરૂરી છે। આ તમામ આવારા તત્વો જે થોડા પૈસાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય છે ને આવી પ્રકારની જે ભેળસેળોને અંજામ આપતા હોય, ત્યારે હાલ પોલીસે 4 આરોપીઓ સહિત જે લાખોનો મુદ્દામાલ છે તે જપ્ત કરી આગળની તપાસ છે તે હાથ ધરી છે। આરોપીઓ પાસેથી એવરેસ્ટ કંપનીના મસાલા સહિત મેગી મસાલા સહિતની જે ભેળસેળ પ્રોડક્ટ છે તે મળી આવી છે। તમામ આરોપીઓ છે તે આ તમામ અંજામ આપતા હતા, લાખોનો કારોબાર ચલાવતા હતા, જે બાદ સુરતમાં ભેળસેળયુક્ત જે માફિયાઓ છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। ભેળસેળયુક્ત મસાલા બનાવવાનો પર્દાફાશ કરતાની સાથે જ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા। આ 4 આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો। ત્યારે એવરેસ્ટ મસાલામાં ભેળસેળયુક્ત જે મસાલો છે તે બનાવવામાં આવતો હતો, ડુપ્લિકેટ મસાલો બનાવવાની સાથે જ તેઓ લાખો રૂપિયાની કમાણી પણ કરતા। લાખોની કમાણી સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા અટક્યા છે। જી ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરત શહેરમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। વધુમાં વાત કરીએ તો ભેળસેળયુક્ત મસાલા બનાવવાનો પર્દાફાશ સુરત પોલીસે કર્યો છે। તો બીજી તરફ કહી શકાય કે આ રોજિંદા જીવનમાં જે લોકો હાલ અત્યારે જે મસાલાઓ ખાઈ રહ્યા છે, જેવી રીતે કે એવરેસ્ટ કંપની તેમજ મેગી મસાલા જે લોકો ખાઈ રહ્યા છે, તેવું જ કૌભાંડ જે છે તે હાલ અત્યારે સુરત પોલીસે ભેળસેળયુક્ત બનાવવાનું કૌભાંડ જે છે તે ઝડપી પાડ્યું છે। તો બીજી તરફ જેમાં પોલીસે ભેળસેળ કરનારા 4 આરોપીઓને પણ હાલ ઝડપી પાડવામાં આવ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે આજે આરોપીઓ પાસેથી ભેળસેળયુક્ત કરવાના જે મસાલાનો જથ્થો પણ મળી આવ્યો હતો। તો કેટલા દિવસથી તેઓ ભેળસેળ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને સમગ્ર કૌભાંડનો જે છે તે પર્દાફાશ કર્યો હતો। તો બીજી તરફ તેઓ પાસેથી ભેળસેળયુક્ત જે મસાલાઓ પણ મળી આવ્યા હતા, જેમાં પોલીસે કુલ 22,71,000નો કુલ મસાલાનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પણ કરી છે। તો બીજી તરફથી આ મસાલાઓ જે છે તેઓ ક્યાં વેચતા હતા અને ક્યાંથી લાવતા હતા તે પણ હાલ અત્યારે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। તે જ દિશાની અંદર હાલ અત્યારે જે છે તે સુરત પોલીસ તપાસ કરી રહી છે। જી હાલ તો આ મામલે પોલીસે તમામ જે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આરોપીઓ કઈ જગ્યાએથી મસાલા લાવતા હતા અને કયા પ્રકારની ભેળસેળ ચાલતી હતી, તમામને લઈ કાર્યવાહી શરૂ કરી છે। હાલ સિટી લાઈવમાં બસ આટલું જ। વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।